બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 દ્વિતીય ભાષા ગુજરાતી એનું ચેપ્ટર નંબર 7 બહુ સરસ મજાનું ચેપ્ટર એક માણસનું સૈન્ય એ ભણવાના છીએ. હજી સુધી જો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો આગળ વધીએ. અહીંયા જે છે એ આ પાઠ જે છે એના રાઇટર જે છે એ રવજી ગાબાણી છે, કે જેમણે આ સરસ મજાની એક વીર સપૂતની સાહસ કથા કહેવાય કે એકદમ હિંમત વાળો જે છે એમની વાત કરેલી છે. અને એક માણસનું સૈન્ય એટલે એક માણસ જે છે એ આખા ભારતીય સેના માટે એણે શું કામ કર્યું એની વાત તો આપણે આગળ પાઠ ભણશું એટલે ખબર પડશે, હે ને? તો સરસ મજાની સાહસ કથા ભણીશું. અહીંયા જે છે એ સુઈ ગામથી ઉપડેલી બસ એકાદ કલાક દોડતી રહી. કયું ગામ અહીંયા આપેલું છે? તો કે સુઈ ગામ. ઓકે, ગામનું નામ છે સુઈ. એ બસ દોડતી રહી. થોડી વાર પછી લશ્કરની એક પોસ્ટ આવી. પોસ્ટ જે હોય ચેકપોસ્ટ એટલે તપાસ માટે જે નાકું હોય એને કહેવાય ચેકપોસ્ટ, અને એ લશ્કરની એક પોસ્ટ આવી. બસ ત્યાં ઊભી રહી એટલે અંદરથી વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો ઉતર્યા. સાંજના 5 થવા આવેલા. કેટલા વાગવાના હતા? તો કે લગભગ સાંજના 5. આ બધા આવા નાના નાના પોઈન્ટ્સ જે છે ને એ મિત્રો એમસીક્યુમાં તમને પૂછાય અને ત્યારે તમને આવડવું જોઈએ. તો સાંજના 5 થવા આવ્યા. બે શિક્ષકો થોડું ચાલીને દૂર ગયા. ત્યાં પોસ્ટની ચોકી કરતા જવાનોને અનુમતિ પત્ર બતાવ્યું. અનુમતિ પત્ર એટલે સંમતિ કે મંજૂરી મેળવેલો કાગળ જે હોય ને એ અનુમતિ પત્ર કે પરમિશન માટે, પરવાનગી માટે એ કાગળ બતાડ્યો. એટલે તરત જ તેમણે પોસ્ટ જોવા દેવાની હા પાડી કે હા ભાઈ તમે જોઈ શકો, એ ટાઈપથી. પછી તો થોડી જ વારમાં બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોસ્ટ સુધી પહોંચી ગયા. આ પોસ્ટનું નામ શું હતું? તો કે રણછોડદાસ ચેક પોસ્ટ. મેં તમને પહેલાય કીધું ચેકપોસ્ટ એટલે તપાસ કરવા માટેનું નાકું, પણ અહીંયા સ્પેશિયલ એ નાકું જે છે એનું નામ શું હતું? તો કે રણછોડદાસ ચેકપોસ્ટ. રણછોડદાસ એટલે હા આપણા પાઠના મેઇન કેરેક્ટર હીરો, રાઈટ, કે જે એક માણસનું સૈન્ય છે ને એમાં એમની વાત આવશે. એ સુઈ ગામથી આશરે 40 કિલોમીટર દૂર કચ્છ સરહદ આવેલી છે. કચ્છ સરહદે આવેલી છે. કઈ જગ્યા આવેલી છે આ જે છે? તો કે કચ્છ જે છે 40 કિલોમીટર દૂર કચ્છથી, એમ કચ્છની સરહદે. ભારત પાકિસ્તાન વચ્ચે રણછોડદાસ ચેકપોસ્ટ, ભારત અને પાકિસ્તાન જે છે એ બંનેની વચ્ચે જે છે બોર્ડર ઉપર એ ત્યાં આવેલી છે. સરહદ એટલે બોર્ડર. જવાનોની સૂચના મુજબ બધા જ લાઇનસર ગોઠવાયા. લાઇનસર એટલે એક લાઇનમાં, એવી રીતે બધા ગોઠવાઈ ગયા. બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો. બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે શું? તો કે સીમા સુરક્ષા દળ જે હોય એના જવાનો સૌનું જય હિન્દ, હે ને, જય હિન્દ એમ કહી અને અભિવાદન કર્યું. એમ કહી અને અભિવાદન એટલે નમસ્કાર કર્યા બધાને, એવી રીતે. દૂર સુધી ફેલાયેલી કાંટાળા તારની વાડને વિદ્યાર્થીઓ નવાઈથી જોઈ રહ્યા. આ આપણો પાઠના મેઇન કેરેક્ટર છે હીરો, રાઈટ. કોણ? તો કે યસ, રણછોડદાસ એમની વાત છે, હે ને? તો બાળ દોસ્તો, આ છે ગુજરાત પાકિસ્તાનની બોર્ડરનો અડતો સરહદી વિસ્તાર. આ શું છે? તો કે આ ભારત પાકિસ્તાન જે છે એ ગુજરાત પાકિસ્તાન જે છે એની બોર્ડરને અડતો સરહદી એટલે બોર્ડર વાળો જે વિસ્તાર છે. આ બાજુ ભારત છે અને આ તારની જે વાડ છે એની પાછળનો ભાગ એટલે પાકિસ્તાન. આ તમને ખબર છે આવી જે કચ્છની બોર્ડર જે છે ને એ પિક્ચર આવેલું છે એની અંદર હતી. મતલબ સ્પેશિયલ, આમ તો ઘણા બધા પિક્ચરોમાં આવેલું છે, પણ મને યાદ આવે છે અભિષેક બચ્ચનનું આઈ થિંક ફર્સ્ટ પિક્ચર રેફ્યુજી. યસ, એમાં કચ્છની વાત આવે છે ને. તમને કયું ભારત પાકિસ્તાન ઉપરથી કયું મૂવી યાદ આવે છે? મને મૂવીની વાત આવી જ જાય. હા, કંઈ પણ હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં જણાવી શકો. લાઈક પાઠ આમ પાઠ શું મતલબ આપણે ભણતા હોઈએ લાઈવ તો હોવું જોઈએ ને સમથિંગ. ભલે હું અહીંયા છું, તમે ત્યાં ખબર નહીં કયા ગામ અને શહેરમાંથી આ વિડીયો જોતા હશો, પણ કમેન્ટ અને વાતચીત હોય તે ઉપરથી આમ ક્લાસ છે આપણો લાઈવ લાગે, હે ને? એવી રીતે. તો એનો પાછળનો ભાગ એટલે પાકિસ્તાન. સૈનિકે શરૂ કરેલી વાત એટલી રોમાંચક હતી. કેવી હતી રોમાંચક? એટલે કે જેથી કરી અને આમ રોમાંચ કરે એવું, આમ શરીર ઉપરના રૂવાડા જેમ કે ને ગુસબમ્સ જે છે એ ઊભા થઈ જાય એવી, કે બધા જે છે એ સર્વા કાને સાંભળી રહ્યા. સર્વા કાને સાંભળવું એટલે ધ્યાનથી સાંભળવું, એમ એવી રીતે. સૈનિકે વાત જે છે એને આગળ વધારતા કહ્યું, આપણે જ્યાં બેઠા છીએ
એ પોસ્ટનું નામ છે રણછોડદાસ ચેકપોસ્ટ. અમે અહીં રાત દિવસ ભારત માતાની રક્ષા કરીએ છીએ. અને તમે જાણો છો, કોઈ નાગરિકના નામથી હોય એવી ગુજરાતની આ એકમાત્ર પોસ્ટ છે. મતલબ જ્યાં કહેવાય ને કે આ તપાસ માટેનું નાકું તો દરેક જગ્યાએ હોય, પણ આખા ગુજરાતમાં એવું કોઈ નાકું નથી કે જેનું નામ છે એ કોઈ માણસના નામથી હોય. પણ શું કામ એમ છે એ આગળ આપણને પાઠમાં જાણવા મળશે. શું ખરેખર? મૈત્રીએ પૂછ્યું. કોઈ સ્ટુડન્ટનું નામ છે મૈત્રી, એમણે પૂછ્યું કે રિયલી, ખરેખર? હા, આ પોસ્ટનું નામ રણછોડદાસ પગી પોસ્ટ છે. કેવી પગી એટલે શું? તો કે પગલાની છાપને ઓળખનાર. પગલું જે હોય ને એને પારખી એટલે કે જાણી અને ભાડ કાઢનાર એટલે કે ગોતી લે. ઓલા ન હોય કૂતરા, તમને ખબર છે કૂતરા પણ એવા હોય કે જે આમ પગલા જ નહીં પરંતુ કઈ એમની સ્મેલ કે એવું કઈ સૂંઘી અને ગોતી લે સમથિંગ, હે ને? પણ આ તો એવો માણસ કે જે પગલાની ભાળ મેળવી પગલા ઉપરથી કઈ આમ ઓળખી લે, એવી રીતે એમ પગી, એવું એના ઉપરથી નામ. તે સાહેબ, આ રણછોડદાસ પગી કોણ હતા? મિતાંશે વળી પૂછ્યું. કોણે પૂછ્યું સ્ટુડન્ટ? મિતાંશ. યસ, મિતાંશે પૂછ્યું. સૈનિકે સ્મિત કરીને કહ્યું, એની પણ એક કથા છે. અને એટલું સાંભળતા જ બાળકો સાથે શિક્ષકો પણ રણછોડદાસ વિશે જાણવા આતુર થઈ ગયા. આતુર થઈ ગયા એટલે કે નમાઈ પામી કે ભાઈ અમને કોને ખબર પડે શું છે. પછી તો સૈનિકે વાર્તા માંડી. તો સાંભળો, આપણા દેશની આઝાદી મળી એના થોડાક દસકા પછીની વાત. દસકો એટલે 10 વર્ષ. તો એના થોડાક દસકા એટલે થોડાક વર્ષો પછીની આ વાત છે. પાકિસ્તાન સામેના યુદ્ધમાં પોતાની સૂઝબૂઝ અને ચતુરાઈથી આ મહાન પરાક્રમ કરનાર વીર હતા રણછોડદાસ રબારી. એનું પૂરું નામ આપ્યું છે રણછોડદાસ રબારી. ભારતના લશ્કરી વડા જનરલ માણેશ જે છે એ માણેક શાહે તો એમને રણનું એક માણસનું સૈન્ય તરીકે ઓળખાવ્યા હતા. એટલે જ આપણું પાઠનું નામ છે ને એક માણસનું સૈન્ય. એવું કેમ એક માણસનું તે વળી સૈન્ય હોય? અદ્વૈતે પૂછ્યું. એક લશ્કર કરે એટલું કામ જે છે એ એકલા રણછોડદાસ પગીએ કર્યું હતું. એટલે મતલબ જે કામ આખું લશ્કર કરે ને એ કામ એકે જ કર્યું, એટલે એને એક માણસનું સૈન્ય એવો એને ખિતાબ મળેલો. અરે વાહ! નિધિ તો જાણે ઉછળી પડી. એને તો બહુ મજા પડી કે ઓહો, આવું પણ કોઈ હોઈ શકે. એણે પૂછ્યું, પગી એટલે? તો કે પગી એટલે પગલાની છાપના આધારે પગેરું શોધવામાં પારંગત. પારંગત એટલે કુશળ. મેં તમને હમણાં જ કીધું ને કે પગી એટલે શું થાય, એવી રીતે. સૈનિકે સમજ આપતા કહ્યું કે પગલાની છાપ ઓળખી બતાવે એ પગી. પશુ કે પક્ષી કે પછી માણસના પગલાની છાપ ઓળખી તે ક્યાંથી આવ્યા, ક્યાં ગયા અને કેટલા સમય પહેલાના આ પગલા છે એ બધું જ તીક્ષ્ણ નજરથી કોઠાસૂઝ કે પછી પરંપરાગત વારસાથી જાણી લે એ પગી. તો કે કોઈ એવું વ્યક્તિ હોય કે જેને ક્યાંથી આવ્યા, ક્યાં પગલા ગયા, એને કોઠાસૂઝ એટલે કોઠાસૂઝથી એટલે કે આમ હૈયા ઉકલત કહેવાય, જેને આમ અંદરથી જ આમ સમજ હોય ને એવી રીતે એમ એવા લોકો હોય. અથવા તો પરંપરાગત વારસાથી ઘણા હોય ને કે એના પપ્પા પણ આવું જ કામ કરતા હોય. તમને આલિયા ભટ્ટનું કયું મૂવી છે, મતલબ એના પપ્પા પણ આવી રીતે જાસૂસ તરીકે કામ કરતા હતા, ધેન એ પણ જાય છે આલિયા ભટ્ટ પણ. હે, પિક્ચરનું નામ અચ્છા મને એમ કહેવાય ને કે હૈયે છે પણ હોઠે નથી, તમને યાદ આવે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો એવું વારસાથી મતલબ એ પણ જાણી લે એ પગી. રણછોડદાસ રબારી જે છે એ પગલાની છાપ પારખી લેતા એટલે લોકો એમને રણછોડ પગી તરીકે ઓળખતા હતા. સાંભળી અને સૌના મોંમાંથી એક સાથે વાહ એવો ઉદ્ગાર સરી પડ્યો કે વાહ, હોશિયાર હશે. ત્યારે જ તો એમના વિશે જલ્દી કહો ને. હેલીના ચહેરા પર વિસ્મય હતું. વિસ્મય એટલે આશ્ચર્ય. એને એમ કહ્યું કે ભાઈ જલ્દી કહો ને એના વિશે, એવી રીતે. ઈસવીસન 1965 ની વાત છે. 1965 એટલે 1965 ની વાત છે. ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે ભયંકર યુદ્ધ થયેલું, પાકિસ્તાને ભારત સામે એક કરતા વધુ જગ્યાએ મોરચો માંડી દીધો. મોરચો માંડવો એટલે કોઈ કામ જે છે એ પાછળ ખંતથી લાગવું. ગુજરાતની સરહદે પાકિસ્તાનને વ્યૂહાત્મક પોઝિશન લઈ લીધી. વિદ્યાકોટ બોર્ડર કબજે કરી અને 1200 કરતા વધારે પાકિસ્તાની સૈનિકો કચ્છની સરહદે આપણા વિસ્તારમાં ઘૂસી ગયા. અરે, આપણા સૈનિકો શહીદ થઈ ગયા હતા. રણ વિસ્તારમાં ગામડાઓમાં છુપાઈ અને પાકિસ્તાની સૈનિકોએ ભયંકર હુમલો કરી દીધો હતો. કચ્છના અનેક ગામડામાં કબજો લઈ લીધો.
આવી સ્થિતિમાં રણછોડ રબારી પાકિસ્તાની સૈનિકોની છુપી હરકતો જે છે એ ખુલ્લી પાડવા મેદાને પડ્યા. એ તો આ વિસ્તારના ભૂમ્યા એટલે એને બધું જ ખબર હોય એમ કે આ શું ક્યાં શું ચાલે છે એ બધું જ એમ. આવી સ્થિતિમાં હા ભૂમ્યા અહીંના ખૂણે ખૂણાને એ ઓળખે. રાત દિવસ એ કચ્છના ગામડાઓમાં ફરતા રહ્યા. લોકો પાસેથી શત્રુ સૈન્યની પાક્કી બાતમી મેળવી એટલે એને ખબર પડી જાવી એમ કે પત્તો મળી જાય કે હા આમ નહીં ને આમ છે એવી રીતે. અને સગળ ઓળખવાની ક્ષમતા અને દિશાઓના જ્ઞાનના આધારે આ માહિતી ભારતીય સૈનિકોને આપી. એ બધું જાણી આવતા અને પછી એ માહિતી જે ઇન્ફોર્મેશન છે કોને આપતા? ભારતના સૈનિકોને. સૈનિકો માટે તો જે છે એ ઊંટ ઉપર પીવાના પાણીની ખેપો પણ કરી. એણે શું કર્યું તો કે જે પાણીનું એ હોય ને સૈનિકોને આપવાનું કામ પણ કર્યું. અંધારી રાત્રે આકાશના તારાઓની સ્થિતિ જોઈ. પહેલાના સમયમાં લોકો કરતા. પહેલાના સમયમાં તો ટાઈમ પણ આવી રીતે તારાઓની સ્થિતિ અને આકાશ જોઈને લોકો કહી દેતા આટલા વાગ્યા છે આટલા, જ્યારે ઘડિયાળ નથી આવી ત્યારે. તો એની તારાઓની સ્થિતિ જોઈ, દિશા અંગે માર્ગદર્શન આપી અને ભૂમિયાની ભૂમિકા ભજવી. અને મજાની વાત તો એ છે કે આપણા 10,000 જેટલા સૈનિકોને ટૂંકા રસ્તેથી બહુ જ ઝડપથી યુદ્ધના ક્ષેત્રમાં યોગ્ય જગ્યાએ સમયસર પહોંચાડ્યા. પછી તો આપણા સૈનિકોએ વળતો હુમલો કરી અને પાકિસ્તાનના દાંત ખાટા કર્યા એટલે દુશ્મનોના દાંત ખાટા કર્યા એટલે દુશ્મનને હરાવ્યા. એવી રીતે જો અહીંયા દેખાય છે તમને? યસ, રણ પ્રદેશનું. વાહ, એ તો જબરું કહેવાય. સાક્ષી બોલી ઉઠે. ત્યારે જ તો સાહેબ રણછોડ પગી ન હોત તો આપણા જે છે 10,000 જેટલા સૈનિકો ગુમાવવાની નોબત આવી ગઈ હોત. એટલે એવું જે છે એવો સમય આવી ગયો હોત જો કદાચ આ ન હોત તો એમ બોલીને જવાને આંગળી ચીંધી અને રણછોડદાસ પગીનું બાવલું બતાવ્યું. બાવલું ઇટ મીન્સ સ્ટેચ્યુ બતાડ્યું કે જુઓ આ ટાઈપનું છે, આવા દેખાતા એમ. સૌ બાવલા સામે ભાવથી જોઈ રહ્યા. સૈનિકે આગળ ચલાવ્યું. ઈસવીસન 1971. હવે જો પહેલો એક કિસ્સો કીધો, હવે આ બીજો કિસ્સો આવ્યો કે 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં પણ રણછોડ પગીએ સેનામાં સેવા બજાવી અને કમાલ કરી દેખાડેલી. બોરિયા બેટથી ઊંટ ઉપર પાકિસ્તાનમાં જઈ, જુઓ ક્યાં ગયા? બોરિયા બેટ જગ્યાનું નામ છે. ત્યાંથી ઊંટ ઉપર ક્યાં ગયા? તો કે પાકિસ્તાનમાં જઈ ત્યાં આવેલા ધોરા વિસ્તારમાં છુપાયેલા પાકિસ્તાનના સૈન્યની માહિતી મેળવી અને ભારતીય સૈન્યને એમણે પહોંચાડી દીધી. દુશ્મનની આંખમાં ધૂળ નાખવી એટલે એને છેતરી અને રણછોડ પગીએ બધી જ ગુપ્ત માહિતી જે છે એટલે જે એકદમ હોય ને ઇન્ફોર્મેશન જે છે એ બધી એ સૈનિકોને આપેલી, જેથી આપણા સૈનિકો જે છે એ ધોરા ઉપર કૂચ કરવામાં સફળ રહ્યા. એ બધી ઇન્ફોર્મેશન મેળવી પાકિસ્તાનની, એ બધી કોને આપતી? તો કે ભારતીય સૈનિકોને. અને જેથી કરીને એ બધી ઇન્ફોર્મેશનની કારણે એની ઉપર કૂચ કરવામાં સફળ રહ્યા. ઓકે, પછી સાચે જ પરાક્રમી યોદ્ધા કહેવાયા તો શિક્ષિકા કોમલબહેને કહ્યું. કોમલબેન શિક્ષકો હતા ને, બે એમાંથી એક કોણ હતા? તો કે કોમલબેન. એ વખતે શું થયું હતું એ વિગતે કહો ને, એટલે આમ વિસ્તારથી કહો ને એવી રીતે એમ. હવે બધું જ કહું છું. બન્યું એવું કે એ સમયે આપણા સૈન્ય પાસે દારૂગોળો ખૂટી ગયેલો. શું ખૂટી ગયેલો? તો કે દારૂગોળો એ આપણો જે હતો જેનાથી આપણે મતલબ ચલાવી શકીએ આપણે આગળ યુદ્ધ, એ ખૂટી ગયો હતો. હવે શું કરવું? પણ રણછોડ પગી તો આપણા સૈન્ય માટે હનુમાનજી બની અને છેક 50 કિલોમીટર દૂરથી બીજી છાવણીમાંથી ઘાયલ અવસ્થામાં ઊંટ ઉપર સમયસર દારૂગોળો લઈ આવ્યા. પોતે ઘાયલ હતા છતાં પણ જેવી રીતે હનુમાનજી, શું કામ એને અહીંયા એક્ઝામ્પલ આપ્યું? જેવી રીતે હનુમાનજી છે એ ઓલું કહેવાય ને કે જડીબુટી લાવ્યા હતા લક્ષ્મણ માટે, હે ને, સંજીવની લઈ આવ્યા હતા, આખો પર્વત ઉપાડી લાવ્યા હતા. એવી જ રીતે અહીંયા પણ કોણ લઈ આવ્યું જ? તો કે આપણા પાઠના મેઇન કેરેક્ટર રણછોડદાસ જે છે 50 કિલોમીટર દૂર બીજી છાવણીમાંથી દારૂગોળો લઈ આવ્યા. સૈન્યને દારૂગોળો મળતા જ સૈન્ય જે છે દુશ્મન સામે મર્દાનગીથી લડી શક્યું. ત્યારે જ તો રણછોડદાસ પગીની વાહવા થઈ હશે ને. હા, આપણે ત્યારના લશ્કરી વડા જનરલ કોણ? તો કે માણેક શાહ ને આ વાતની ખબર મળી. એમણે તો રણછોડ પગીને યુદ્ધ વિજયની ખુશીમાં
ઢાકામાં મળેલી પાર્ટીમાં માનભેર આમંત્રણ આપ્યું. આ સમયે રણછોડ પગી પોતાની સાથે લઈ જવા માટે તૈયાર કરેલો ભાથાનો ડબ્બો ભૂલી ગયા. હેલિકોપ્ટર ઊભું રખાવી અને પગી જે છે એ ભાતું લેવા નીચે ઉતર્યા. ભોજન માટે રોટલો, મરચું અને ડુંગળી લઈ અને પછી હેલિકોપ્ટરમાં બેઠા. જવાનની વાત સાંભળતા વિદ્યાર્થીઓ તો મોંમાં આંગળા નાખી ગયા. મોંમાં આંગળા નાખવા એટલે એકદમ આશ્ચર્યચકિત થઈ જવું, દંગ થઈ ગયા. ઓહો, દરેક બાળકની નજર જે છે એ રણછોડ પગીની આ પગી પર તરવરવા લાગી. એમ દે કેન ઇમેજિન, તમે પણ ઇમેજિન કરી શકો કે ઓહો આવા હતા એમ. અરે બાળકો, તમને જાણીને નવાઈ લાગશે, હજી જો આટલું પૂરું નથી થયું, કે આપણા જનરલ જે છે એ માણેક શાહ એ રણછોડ પગી સાથે બેસી અને રોટલો ને ડુંગળીનું ભોજન લીધેલું. રણછોડ પગીની સાદગી અને સરળતા જોઈ અને માણેક શાહ પણ ભાવ વિભોર થઈ ગયેલા. ભાવ વિભોર થઈ ગયા હતા, એકદમ એમ લાગણીશીલ બની ગયા હતા. પાકિસ્તાનની સરકારે એ સમયે રણછોડ પગીના માથા સાટે 50,000 ઇનામ રાખ્યું. કારણ કે બધું આ બાતમી પહોંચાડતા હતા એટલે એને એમ કીધું જેને પકડી લાવે એને 50,000 રૂપિયાનું ઇનામ રાખ્યું. રણછોડ પગી રણના માર્ગો ઉપર ઊંટ ઉપર કેટલા લોકો સવાર હતા તે ઊંટના પગના નિશાન જોઈને જ કહી દેતા. એ તમને ખબર છે, અહીંયા એક આની પહેલાના ચેપ્ટરમાં તમને મેં એક વાર્તા કીધી હતી. કઈ વાર્તા હતી યાદ છે? કોઈ સાંભળી હોય તો છેલ્લે કીધી હતી, અકબર બિરબલ. યસ. તો અહીંયા પણ એક છે ને અમારે એક પાઠ આવતો, એની અંદર આવી રીતે પગલા જોઈને, બહુ મસ્ત પાઠ હતો. બીકોઝ મેં ઘણી બધી વાર વાંચેલો કે ઊંટ, હું તમને કોઈક વાર શાંતિથી કહીશ એ વાર્તા, મને યાદ દેવડાવજો. કે ઊંટ ઉપર શું મૂકેલું, ઊંટ છે ને ખોવાઈ જાય અને એક ફકીર એની બાતમી લઈને આવે કે ઊંટ આવું હતું તમારું એમ. એટલે રાજાને એવું થાય કે આ ફકીરે જ ઊંટ લીધું છે, અને આટલી બધી ઇન્ફોર્મેશન કેમ? પણ એ છે ને બહુ જ ઓલા હતા, કહેવાય ને કે બધી આમ અનુમાનથી છે ને ઇન્ફોર્મેશન લઈ લે કે હા ઊંટ ઉપર આ લાદેલું હશે, ઊંટ જે છે એક પગે ખોડો હતો, એને એક આંખે બરોબર દેખાતું નહોતું, એવું બધું જ ઇન્ફોર્મેશન લઈ આવે. એની કારણે એકદમ આમ કહેવાય ને કે એનાલિસિસ કરી જાણે. તમારા લોકોમાંથી પણ ઘણા એવા હશે કે આમ કહેવાય ને કે આમ જરાકમાં પણ સમજી જાય એવા. એટલે તો અહીંયા પણ આવા જે છે એ પગના નિશાન જોઈને કહી દેતા. ક્રિક અને રણમાં પગના નિશાન પરથી ઘૂસણખોર કેટલા વર્ષનો હશે, કેટલું વજન ઉચકી અને સરહદની અંદર પ્રવેશ્યો, એ પણ એ સચોટ રીતે કહી દેતા. સૈનિકોએ આગળ ઉમેર્યું, થોડા સમય પહેલા ઈસવીસન 1971ના યુદ્ધને કેન્દ્રમાં રાખી અને ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એ ફિલ્મ રિલીઝ થઈ. તમે પણ એ ફિલ્મ જોઈ છે? એમાં રણછોડ પગીના રાષ્ટ્રપ્રેમની અને સેવાની વાત કરવામાં આવી છે. આકાશ અને આનંદે આ ફિલ્મ જોઈ હતી એટલે એને બહુ મજા પડી કે અમે જોઈ છે. જુઓ બાળકો, ઈસવીસન 2007માં ગુજરાત સરકારે રણછોડ પગીનું સન્માન કર્યું. ભારતીય સૈન્યએ પણ એમનો એક કરતા વધુ મેડલથી આપી અને સન્માન્યા છે. આકાશથી ન રહ્યું એટલે પૂછી લીધું, જો એનું બાવલું છે અહીંયા, રાઈટ? કે તે આ રણછોડ રબારી જન્મ્યા ક્યાં હતા? તો કે રણછોડ રબારી અખંડ ભારતમાં ઈસવીસન 1901માં જન્મ્યા હતા. 300 એકર જમીન અને 300 પશુઓનો માલિક રણછોડ રબારી એ પાકિસ્તાનના સૈન્યના ત્રાસને લીધે પાકિસ્તાનની સૈન્યના શસ્ત્રો છીનવી અને રણમાર્ગે કચ્છ થઈ અને બનાસકાંઠામાં મોસાળ ગામ લીંબાડા આવીને વસ્યા હતા. પાકિસ્તાનમાં બહુ ત્રાસ હતો સૈનિકોને, એટલે બધી લીંબાડા વસ્યા. 17 જાન્યુઆરી 2013ના અવસાન પામ્યા ત્યારે તેમની ઉંમર 113 વર્ષ હતી. ઓહો, આ પાઠ સાંભળી અને વાંચી અને તમને ને મને તો બંનેને મોઢામાં આંગળા, હવે મોઢામાં આંગળા નાખવા એટલે આશ્ચર્યચકિત થઈ ગયા હે ને. એમની ઈચ્છા મુજબ એમના સબના માથા ઉપર પાઘડી પહેરાવવામાં આવેલી. એમના અંતિમ સંસ્કાર એમની ઈચ્છા અનુસાર એમના ખેતરમાં કરવામાં આવેલા. એમાં પરાક્રમની કદર એ આપણે સૌ જ્યાં ઊભા છીએ ત્યાં કચ્છ અને સાબરકાંઠાની સરહદ પાસે સુઈ ગામના BFS ચેકપોસ્ટ એ રણછોડદાસ ચેકપોસ્ટ નામે આપી અને ભારતીય સેનાએ એમને ઉચિત અંજલિ આપી છે. કેટલું સરસ અંજલિ આપવી એટલે તો કે જે મરી ગયું હોય, મૃતક હોય, એના સ્મરણમાં એટલે કે એની યાદમાં કંઈક કરીએ એને અંજલિ આપી કહેવાય એમ. એટલે એમણે આપી. દેખાય છે ને સામેની પ્રતિમા? તો બાળ દોસ્તો, ઓહો મારી જેમ, તો બાળ દોસ્તો આવા હતા આપણા મહાન દેશભક્ત રણછોડદાસ પગી.
તમારા માટે અમે બટેટા પૌવાનો નાસ્તો પણ બનાવ્યો છે, એ ખાઈને પછી છૂટા પડશું. બધાએ ખૂબ જ હોંશથી પ્રતિમા પાસે ગયા. આ પ્રતિમા છે, જુઓ છે ને, યસ. એમને નમન કર્યું અને પછી બધા છૂટા પડ્યા. સાંજ ઢળતા બટેટા પૌવાનો નાસ્તો કરી સૌ બસમાં ગોઠવાયા. ભારત માતા કી જય, જય હિન્દ, જય રણછોડ એના નારા સાથે બસ જે છે એ સુઈ ગામ તરફ દોડતી થઈ. ત્યારે સૌના ચહેરા ઉપર રાષ્ટ્ર પ્રેમ જે છે એની અનેરી આભા ઝળકતી હતી. રાઈટ. તો આઈ હોપ કે તમને આ પાઠ ગમ્યો હશે અને બહુ સરસ રીતે, રાઈટ, અહીંયા જુઓ તમે રૂઢિપ્રયોગ પણ છે, આપણે જે ડિસ્કશન કરી જ લીધા છે. ઓકે, અહીંયા જે છે એ પણ શબ્દાર્થ જે છે, જ્યાં જ્યાં શબ્દ આવ્યા છે ત્યાં મેં પ્રયત્ન કર્યો છે કે તમને હું સમજાવી શકું. ક્રિક એટલે ખાડી, જે આપણે ભૂલી ગયા હતા અંદર. તો આપણે જે છે એ આ પાઠ જે છે એના સવાલ જવાબ એ આના પછીના વિડીયોમાં કરશું. તમને ઓલું પિક્ચરનું નામ યાદ આવે દેશ પ્રેમને લગતું, તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.